Hello, my dear friends. How are you all? I hope you are all very good. Friends, I am Mukesh Prajapati, and today I will teach about email writing. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઈમેલનું ફોર્મેટ અને એક ઈમેલ પણ જોઈ ગયા. આજે આપણે તેવો બીજો એક ઈમેલ જોઈશું અને તે ઈમેલ કેવી રીતે લખાય અને ફોર્મેટ પ્રમાણે આપણે તેને કેવી રીતે ખૂબ જ સરળતાથી લખી શકીએ તેની ચર્ચા કરીશું. તો ચાલો આજે આપણે બીજા નંબરનો ઈમેલ જોઈએ. email number 2. Write an email in about 30 words to your father dave005@gmail.com telling him about your life in the hostel. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂચના આપેલી છે કે તમારે 30 શબ્દોની અંદર આ ઈમેલ લખવાનો છે. ઓછામાં ઓછા એટલા તો હોવા જ જોઈએ. શાના વિશે કોને લખવાનો છે? તમારા પિતાને. કયા એડ્રેસ પર? તો dave005@gmail.com મીન્સ કે અહીંયા આપણને સામેવાળા વ્યક્તિની ઈમેલ આઈડી આપી દેવામાં આવી છે, તો આપણે ટુની અંદર આ ઈમેલ આઈડી જ લખીશું. હવે ઈમેલનો સબ્જેક્ટ કયો છે? તો ટેલિંગ હિમ અબાઉટ યોર લાઈફ ઇન ધ હોસ્ટેલ મીન્સ કે હોસ્ટેલ લાઈફ વિશેનો આપણે ઈમેલ લખવાનો છે. તો આટલું તો આપણને સૂચનામાંથી હવે ખ્યાલ આવી ગયો કે આપણે ઈમેલ કોને લખવાનો છે? તો પિતાને લખવાનો છે. કયા ઈમેલ એડ્રેસ ઉપર લખવાનો છે? તો dave005@gmail.com. શાના વિશે લખવાનો છે? તો હોસ્ટેલ લાઈફ વિશે. તો ચાલો હવે આપણે આપણા ઈમેલની શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે ટુથી કે સામેવાળા વ્યક્તિને જે ઈમેલ મળશે તો એ વ્યક્તિનું અહીંયા ઈમેલ આઈડી સામેવાળી વ્યક્તિનું તો ટુ, તો ઈમેલ આઈડી ઉપર આપેલું છે એ જ પ્રમાણે નીચે લખવાનું રહેશે. તો dave005@gmail.com. શું ધ્યાનમાં રાખવાનું છે? કોઈ પણ આલ્ફાબેટ્સ કેપિટલમાં ન હોવો જોઈએ. ઈમેલ આઈડીની વચ્ચે કોઈ પણ જગ્યાએ સ્પેસ ન હોવી જોઈએ. તો આ ધ્યાન રાખવાનું છે. અને ઉપર સૂચનામાં જે ઈમેલ આઈડી આપી છે એનાથી જુદી ઈમેલ આઈડી પડવી ના જોઈએ. એ જ ઈમેલ આઈડી અહીંયા લખવાની રહેશે. તો ટુની અંદર આપણે સામે કે જે વ્યક્તિને ઈમેલ મળવાનો છે એની ઈમેલ આઈડી લખી. ફ્રોમની અંદર આપણી ઈમેલ આઈડી લખવાની છે. ઉપર ઈમેલ આઈડી ના આપી હોય તો તમે ઈમેલ આઈડી કોઈ પણ લખી શકો છો. પણ આગળ આપણે કહ્યું એમ કે બોર્ડની અંદર જો તમે ઈમેલ લખતા હોય તો બેટર છે કે તમે xyz123@gmail.com એ પ્રમાણેની અલગ ઈમેલ આઈડી લખો. એક્ઝામમાં જો બોર્ડની એક્ઝામ તમે આપતા હોય તો તમારે એક અલગ ઈમેલ આઈડી મીન્સ કે આ રીતે xyz@gmail.com એવી અલગ જેની ઈમેલ આઈડી એવી ના હોય એવી ઈમેલ આઈડી ત્યાં લખવાની રહેતી હોય છે. તો અહીંયા ફ્રોમની અંદર આપણે એક ફોર્મેટ પ્રમાણે લખ્યું છે તો ravi123@gmail.com મીન્સ કે જે વ્યક્તિ ઈમેલ મોકલશે મોકલનાર વ્યક્તિનું ઈમેલ એડ્રેસ. સબ્જેક્ટ તો સૂચનામાં આપણને કહી જ દેવામાં આવ્યું છે કે શાના વિશે આપણે લખવાનું છે? તો હોસ્ટેલ લાઈફ. કોને મોકલીએ છીએ? તો એ પણ ઉપર સૂચનામાં જ કહ્યું છે કે યોર ફાધર, તમારા પિતાને મોકલવાનું છે. તો ડિયર ફાધર, તમે આની જગ્યાએ ડિયર પાપા પણ લખી શકો છો. ડિયર પાપા, તમે તમારા પિતાને જે રીતે સંબોધન કરતા હો એ રીતે તમે એમનું સંબોધન કરી શકો છો. મીન્સ કે ડિયર ફાધર, ડિયર પાપા, એમ કોઈ બી રીતે. તો અહીંયા સંબોધન માટે ડિયર ફાધર. તો આટલું તો આપણે સરળતાથી લખી શકીએ છીએ કે માત્ર ઉપરની સૂચનામાંથી જ આપણે આટલું તો કવર કરી શકીએ છીએ. અને આટલું લખવાના પણ તમને 1.5 થી 2 માર્ક્સ મળતા હોય છે. તો તમને ઈમેલની અંદર આટલું લખતા તો આવડવું જ જોઈએ. અને હવે આપણો જે મેઇન ટૉપિક છે
એના વિશે નીચે સેન્ટેન્સ લખવાના રહેશે, કે એક પેરેગ્રાફ 5 થી 6 સેન્ટેન્સ. તો હવે હોસ્ટેલ લાઈફ છે, તો હોસ્ટેલ લાઈફમાં કોઈ હોય તો એને ત્યાં કેવી તકલીફો પડી શકે છે, ત્યાંની સુવિધાઓ કેવી હોય. જો તમે પહેલી વાર ત્યાં રહેતા હોય તો તમારા ઘરવાળા બધા જે હોય, પિતા મમ્મી એ બધા શું હોય, ચિંતિત હોય. તો એ વાત અહીંયા તમે એડ કરી શકો છો. હોસ્ટેલમાં રહેતા હોય તો તમને અલગ રૂમ આપેલો હોય, તો એની અંદર તમારો રૂમમેટ પણ હશે, તો એના વિશેની માહિતી તમે ત્યાં લખી શકો છો. ત્યાં બીજી કઈ કઈ સુવિધાઓ છે, કઈ કઈ અગવડો પડે છે, તો એ બધું તમે એડ કરી શકો છો. તો આ રીતે તમે અલગ અલગ સેન્ટેન્સ વિચારીને તમે તમારો ઈમેલ બનાવી શકો છો. તો શું કરવાનું છે, જે સબ્જેક્ટ આપેલો છે એના વિશે પહેલાં તો વિચારવાનું છે કે તમે શું લખી શકો છો, કેવી રીતે લખી શકો છો. એ બધા સેન્ટેન્સ એકવાર વિચાર્યા પછી જ તમારે ઈમેલની શરૂઆત કરવાની રહેશે. તો ચાલો હવે આપણે આપણા ઈમેલની શરૂઆત કરીએ. એમાં મેઇન પેરેગ્રાફ, ડિયર ફાધર, કે વહાલા પિતા, આઈ નો, હું જાણું છું, યુ આર વરીડ, તમે ચિંતિત છો, બિકોઝ, કારણ કે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સ્ટેઇંગ ઇન ધ હોસ્ટેલ, કારણ કે આ પહેલી વાર છે જ્યારે હું હોસ્ટેલમાં રહ્યો છું. પહેલું સેન્ટેન્સ શું કહે છે કે આઈ નો યુ આર વરીડ, કે હું જાણું છું તમે ચિંતિત છો, બિકોઝ, કારણ કે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, આ પહેલી વાર છે, આઈ એમ સ્ટેઇંગ ઇન હોસ્ટેલ, કે જ્યારે હું હોસ્ટેલમાં પહેલી વાર રહ્યો છું. બટ આઈ એમ ગેટિંગ યુઝડ ટુ ધ હોસ્ટેલ લાઈફ નાવ, પણ હવે હું છાત્રાલયની જિંદગીની ટેવ પાડી રહ્યો છું. બટ મીન્સ કે પણ, વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે બટ. બટ આઈ એમ ગેટિંગ યુઝડ ટુ ધ હોસ્ટેલ લાઈફ નાવ, પણ હવે હું છાત્રાલયની એટલે કે હોસ્ટેલની જિંદગીની ટેવ પાડી રહ્યો છું. ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ, કે રૂમમાં ફેસિલિટીઝ મીન્સ સુવિધાઓ, આર ગુડ, તો કેવી છે, ખૂબ જ સારી છે. માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ, મારો રૂમમેટ પણ સારો છે. વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ, અમે સારા મિત્રો બની ગયા છીએ. હાઉએવર, ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ, જો કે, હાઉએવર મીન્સ જો કે, ખોરાક એટલો સારો નથી. સો વી ઓર્ડર્ડ ફૂડ ફ્રોમ આઉટસાઇડ, તેથી અમે બહારથી ખોરાક મંગાવીએ છીએ. બટ વી હેવ ગુડ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ, પણ અમારી પાસે રમતો અને મનોરંજનની સારી સુવિધા છે. આઈ એમ એન્જોઈંગ હિયર, હું અહીં આનંદ માણી રહ્યો છું, આનંદ લઈ રહ્યો છું. યોર લવિંગ સન, તમારો પ્રિય પુત્ર રવિ. તો આ રીતે તમે તમારા ઈમેલને આપણું જે પહેલું ફોર્મેટ આપણે જે દર્શાવ્યું હતું એ પ્રમાણે તમે સરળતાથી એને લખી શકો છો. ખૂબ જ સરળ હોય છે. તમને ઉપરની સૂચનામાંથી જ અડધું તો પ્રાપ્ત થઈ જાય છે. વચ્ચેનો પેરેગ્રાફ તમે તમારી રીતે વિચારીને તમારા શબ્દોમાં જ તમે લખી શકો છો. તો આ રીતે તમારે તૈયારી કરવાની છે. એકવાર ફરીથી આપણે આ ઈમેલને જોઈ લઈએ કે ઈમેલમાં શું છે અને શું કરવાનું છે. કે ઈમેલ શું કહે છે, કે રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર ફાધર એટ, કયા સરનામે લખવાનું છે, તો dave005@gmail.com, ટેલિંગ હિમ અબાઉટ યોર લાઈફ ઇન ધ હોસ્ટેલ, કે અહીંયા 30 શબ્દોમાં તમારે તમારા પિતાને એમની આઈડી ઉપર જે ઈમેલ એડ્રેસ આપેલું છે એ ઈમેલ એડ્રેસ ઉપર હોસ્ટેલની લાઈફ કેવી છે એના વિશે તમારે ઈમેલ કરવાનો છે.
તો પહેલું તો ટુની અંદર સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી અહીંયા આપેલું જ છે કે dave005@gmail.com. તો આપણે એમના આઈડી ઉપર આપ ઈમેલ કરવાનો છે, તો ત્યાં ટુમાં એ લખ્યું. ફ્રોમની અંદર આપણે આપણા પોતાનું જ ઈમેલ આઈડી લખવાનું છે, તો ravi123@gmail.com. આપણે કોઈ પણ ઈમેલ આઈડી લખી શકીએ છીએ, પણ બેટર છે કે તમે નામની જગ્યાએ જો ઈમેલ આઈડી ઉપર આપેલું ન હોય તો તમે xyz@gmail.com લખો. સબ્જેક્ટની અંદર હોસ્ટેલ લાઈફ કે ઉપર આપેલું જ છે કે શાના વિશે લખવાનું છે, તો હોસ્ટેલ લાઈફ વિશે. ત્યાર પછી સંબોધન તરીકે આપણે આપણા પિતાને કરીએ છીએ ઈમેલ, તો ત્યાં લખીશું ડિયર પાપા કે ડિયર ફાધર. આટલું કર્યા પછી આપણે જે મેઇન ટૉપિક છે એના વિશે 4 થી 5 સેન્ટેન્સ લખીશું. તો કેવા પ્રકારે આપણે એ 4-5 વાક્યો લખી શકીએ એ જોઈએ. આઈ નો યુ આર વરીડ, કે હું જાણું છું કે તમે ચિંતિત છો. બિકોઝ, કારણ કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ, કારણ કે આ પહેલી વાર છે જ્યારે હું હોસ્ટેલમાં રહ્યો છું અથવા તો રોકાયો છું. બટ આઈ એમ ગેટિંગ યુઝડ ટુ ધ હોસ્ટેલ લાઈફ નાઉ, પણ હવે હું હોસ્ટેલની જિંદગીની ટેવ પાડી રહ્યો છું. ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ, કે રૂમમાં સુવિધાઓ સારી છે. માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ, મારો રૂમમેટ પણ સારો છે. વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ, અમે સારા મિત્રો બની ગયા છીએ. હાઉએવર, જો કે ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ, કે જો કે ખોરાક એટલો સારો નથી. સો વી ઓર્ડર ફૂડ ફ્રોમ આઉટસાઇડ, તેથી અમે બહારથી ખોરાક મંગાવીએ છીએ. બટ વી હેવ ગુડ સ્પોટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ, પરંતુ અમારી પાસે રમતો અને મનોરંજનની સારી સુવિધા છે. આઈ એમ એન્જોઈંગ હિયર, હું અહીં આનંદ લઈ રહ્યો છું. યોર લવિંગ સન રવિ, તમારો પ્રિય પુત્ર રવિ. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ ઈમેલ તમારે એક્ઝામમાં પૂછાય તો તમે આ રીતે અથવા તો તમારા શબ્દોમાં બીજા સેન્ટેન્સ પણ એડ કરીને લખી શકો છો. ઓકે, થેન્ક યુ.